આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટના ગળ્યા પુડલા, જે આપણે 2 ટેકનિકથી બનાવીશું. તો લાસ્ટ સુધી આ વિડીયો જરૂરથી જોજો. અને એકદમ ઇઝીલી 2 જ વસ્તુથી બની જશે આ પુડલા. એમાં આપણે ગોળ અને ઘઉંના લોટની જરૂર પડશે. અને ઘઉંનો લોટ આપણે 4 વાટકી લીધેલો છે અને 1 વાટકી ગોળ લીધેલો છે. ગોળનું આ રીતે આપણે પાણી બનાવી લેવાનું છે અને થોડું લોટમાં પાણી નાખતું જઈ અને આપણે સરસ બેટર બનાવી લેવાનું છે. એકસાથે પાણી નથી નાખવાનું, નહીંતર ગોળિયું વળી જશે અને બહુ ટાઈમ લેશે બેટર બનાવવામાં. થોડું પાણી નાખતા જઈ અને સરસ રીતે આપણે મિક્સ કરતું લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતનું આપણે મીડિયમ બેટર બનાવવાનું છે. બહુ ઘટ પણ નહીં અને બહુ પાતળું પણ નહીં. પછી એક પેન લેવાની છે, એમાં 1 ટેબલ સ્પૂન ઓઇલ નાખી અને બેટર નાખી અને ફિંગરના મદદથી આપણે સ્પ્રેડ કરી અને રાઉન્ડ શેપ આપી દેવાનો છે. અને પછી આપણે 1 ચમચી ઓઇલ પાછું નાખવાનું છે. જે આપણે પહેલું પુડલું બનાવીએ એમાં આપણે ઓઇલનું પ્રમાણ થોડું વધારે જોશે, જેનાથી એ સરસ રીતે ટર્ન થઈ જાય. તમે જોઈ શકો છો અહીં આપણે 3 ચમચી ઓઇલનો યુઝ થયેલો છે. તો પછી તમે 2 ચમચીમાં પણ તમારે થઈ જશે. આ રીતે આપણે ફિંગરની મદદથી બીજું પણ પુડલું બનાવી લીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણું પુડલું બનીને તૈયાર થઈ જાય છે. ઘઉંના લોટનો પુડલાને ટર્ન કરવામાં કોઈ મુશ્કેલી રહેતી નથી, પરંતુ જે આપણે ચણાના લોટના પુડલામાં થોડી તકલીફ રહે છે. તો તમે આ પુડલા ઇઝીલી બનાવી શકશો. અને આપણે એક લાસ્ટ ટેકનિક હું બતાવવાની હતી, તે આ રીતે આપણે બેટર નાખી અને પેનને થોડું મૂવમેન્ટ કરી અને સ્પ્રેડ કરી લેવાનું છે, જેનાથી તે બેટર છે એ ફરતું ફેલાઈ જશે. છે ને એકદમ ઇઝી ટેકનિક. તો આ ટેકનિકથી તમે જરૂરથી બનાવી લેશો. તો આ રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરજો.